કેસમાં મોટો વળાંક આવ્યો છે। દેવાયત ખવડની ફાર્મ હાઉસથી ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના યુવક પર કર્યો હતો હુમલો। ગીર સોમનાથમાં હુમલા બાદથી ખવડ હતો ફરાર। દેવાયત ખવડ સાથે 3 શખ્સોની અટકાયત કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મેળવી રહી છે। પોલીસ હજુ અન્ય આરોપીઓની શોધમાં તાલાલા પોલીસે આજે યોજી શકે છે પ્રેસ કોન્ફરન્સ તેવી પણ જાણકારી મળી રહી છે કે આખું જે કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું, કારણ કે 5 દિવસનો સમય વીતી ગયો હતો। દેવાયત હાથમાં નહોતો આવી રહ્યો, ત્યારબાદ તેના ફાર્મ હાઉસમાંથી મળ્યા હોવાની જાણકારી છે। જૂનાગઢ એલસીબીએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું। ગીર સોમનાથ હુમલા બાદથી ખવડ ફરાર હતો। ખવડ સાથે અન્ય 3 લોકોની પણ અટકાયત કરવામાં આવી હોવાની જાણકારી છે। સીસીટીવી ફૂટેજ જે મળ્યા છે તેમાં દેવાયત ખવડની ગાડી દેવાયત ખવડ જોવા મળી રહ્યો છે। તાલાલા પોલીસ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે। તો દેવાયત ખવડે જેના પર હુમલો કર્યો હતો, હુમલો કર્યા બાદ મોઢા પર બાંધેલો રૂમાલ ખસી જવાને કારણે વ્યક્તિએ ઓળખ કરી લીધી હતી અને ત્યારબાદ ખ્યાલ આવ્યો હતો કે જૂની અદાવતમાં માર મારવામાં આવ્યો છે। અમદાવાદના એ વ્યક્તિએ ઓળખ કરી હતી દેવાયત ખવડની। પોલીસ તેની શોધમાં હતી, પરંતુ અંદાજિત 70 કલાક જેટલો સમય વીતી ગયો અને તે પકડમાં નહોતો આવી રહ્યો। દિનેશ, ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। શું પરિસ્થિતિ છે દિનેશ? જે રીતની હાલમાં જાણકારી મળી રહી છે, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી શકે છે પોલીસ તરફથી તેવી પણ માહિતી છે દેવાયતને લઈને। જી બિલકુલ, દેવાયત ખવડ કે જેમને થોડા દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ખાતે એક બબાલ કરી હતી, જેમાં અમદાવાદના એક યુવકને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે ઘણા દિવસો બાદ ગીર સોમનાથ એલસીબી પોલીસ છે કે જે દધઈ ખાતેથી એટલે કે સુરેન્દ્રનગરના દધઈ ખાતે પોતાના ફાર્મ હાઉસથી દેવાયત ખવડ સહિત અન્ય 2 થી 3 લોકો છે કે જેમને ગીર સોમનાથ જિલ્લા એસપી કચેરી ખાતે એલસીબી ઓફિસે ત્યાં આગળ લઈને આવી છે અને તેઓને હાલ અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે। જો કે મળતી માહિતી મુજબ હાલ થોડા સમયની અંદર જ ગીર સોમનાથ એસપી છે તે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે। કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તેને લઈને પણ જણાવવામાં આવી શકે છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સીસીટીવી આવ્યા હતા, 2 ગાડી, પોલીસની એક જીપ જોવા મળી રહી છે, બીજી એક પ્રાઇવેટ કાર હોઈ શકે છે કે જેમાં ન ફક્ત દેવાયત ખવડ પરંતુ તેની સાથે અન્ય 3 લોકોની પણ હાલમાં અટકાયત અને ધરપકડ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તેને લઈને પણ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ ખુલાસો કરી શકે છે।